सेशन स्टार्ट करिए. Okay. So yes, Smita, we can start the session. બધા જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે એમની એકવાર તમે લોગિન ફ્લો પણ દેખાડી દો so that from the login flow we can initiate. નહીં હોય તો કાંઈ નહીં, લોગિન તમે કાંઈ નહીં તો લોગિનથી દેખાડી દઈએ. એન્ડ ફોર ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ વન્સ અગેન થેન્ક યુ ફોર જોઈનિંગ. તમને કાંઈ પણ ક્વેરી હોય, ક્વેશ્ચન્સ હોય, વિલ ટેક ઇટ અપ. એકવાર સેશન પતી જાય એના પછી વિલ ટેક ઓલ ધ ક્વેરીઝ એન્ડ વિલ આન્સર each of the queries one by one. બેસિકલી લોગિનમાં તમારે તમારું ડીલર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું છે. ફર્સ્ટ ટાઈમ તમારું જે ઓડિનનું આઈડી હશે સેમ આઈડી તમારે એન્ટર કરવાનું છે અને ડિફોલ્ટ પાસવર્ડથી લોગિન કરીને ચેન્જ પાસવર્ડ તમને પૂછશે, એ તમારે પ્રોસેસ કરવાનું છે. મેં ડેસ્કટોપમાં શોર્ટકટ કી નથી નાખી, એટલે મેં અહીંયા એક ફોલ્ડર બનાવ્યું છે. એનાથી હું સ્ટાર્ટ કરી રહી છું. બેસિકલી આ જ તમે એઝ અ પિન કરી શકો છો, જે મેં લાઈનની EXE કરી છે એઝ અ આઇકન. તો એના ક્લિક પર તમને યુઝર આઈડી અને પાસવર્ડ વાળું સ્ક્રીન આવશે, જો પ્રીવિયસલી મેં જેમાં આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને પ્રોસેસ કર્યું હતું. આ યુએટી છે એટલે એમાં ઓર્ડર સ્ટોર ડાઉન બતાવે છે, અધરવાઇઝ લાઈવમાં એરર નહીં દેખાડે. તો બાય ડિફોલ્ટ તમને માર્કેટ વોચમાં ઓપન કરશે. આ મારું વર્ક સ્પેસ ઓલરેડી ક્રિએટેડ છે એટલે બધા ટેબ ઓપન છે. માર્કેટ વોચ એઝ અ માર્કેટ ગ્રુપ દેખાડે છે, જેમાં તમે ડિફોલ્ટ ઇન્ડેક્સ વોચ લિસ્ટ બી એડ કરી શકો છો, કસ્ટમ વોચ લિસ્ટ બી એડ કરી શકો છો. ઇન્ડેક્સ વોચ લિસ્ટ એડ કરવી હોય તો ડબલ ક્લિક કરવાનું છે, એ વોચ લિસ્ટ તમારી દેખાશે અહીંયા તમને સ્ક્રીન પર. સેમ વે અગર મને કસ્ટમ વોચ લિસ્ટ ક્રિએટ કરવી છે તો હું અહીંયા એન્ટર ધ ગ્રુપ નેમ તો કરીને એડ કરીશ, નેમ એન્ટર કરીશ તો એ મને વોચ લિસ્ટ દેખાડશે. પછી એનામાં હું સ્ક્રિપ્ટ અગર મને એડ કરવી હોય તો એક્સચેન્જ રિસ્પેક્ટિવ સિલેક્ટ કરીશ, ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ અને કોડ. તમે ક્વિક સર્ચ બી યુઝ કરી શકો છો, જેમાં તમારે ઓલ સિલેક્ટ કરીને તમે ટાટા એન્ટર કરો તો તમને જેટલી સ્ક્રિપ્ટ હશે, જેમ નેટના તો એ સ્ક્રિપ્ટ તમે આવી રીતના ડબલ ક્લિક પર એડ કરી શકો છો. સેમ વે તમારે અગર એફઓની કોઈ સ્ક્રિપ્ટ એડ કરવી હોય તો તમે અહીંયા એફએનઓ સિલેક્ટ કરીને લોંગ વે બી કરી શકો છો. એફએનઓ ઇન્ડેક્સ ડબલ ક્લિક એડ થઈ જશે. સ્પ્રેડ સિલેક્ટ કરવું એડ કરવું હોય તો ડીએસ સિલેક્ટ કરવાનું છે, તો તમને જે બી અવેલેબલ સ્પ્રેડ કોન્ટેક્ટ હશે અહીંયા દેખાશે એટલે તમે ડબલ ક્લિક પર એ બી એડ થઈ જશે. પછી ઓન ધ રાઇટ હેન્ડ
રાઈટ ક્લિક પર તમને F1 F2 જેમ કે બધા ઓર્ડર ટાઈપ છે એનું ઓપ્શન અવેલેબલ છે કે તમે શોર્ટકટ કીથી બી એક્સેસ કરી શકો અને રાઈટ ક્લિકથી બી એક્સેસ કરી શકો. આફ્ટર માર્કેટ ઓર્ડર, બ્લોક ઓર્ડર, બેસિકલી આપણા જે ઓડિનમાં આપણે F1 કરતા હતા તો ઓર્ડર વિન્ડો ઓપન થતી હતી, સેમ વે અહીંયા બી F1 કરશો તો રિસ્પેક્ટિવ જે મેં સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી છે, મારું સિલેક્શન સન ફાર્મા પર હતું તો એણે સન ફાર્માની સ્ક્રિપ્ટ F1 પર ઓપન કર્યું ઓર્ડર વિન્ડો, ઓર્ડર એન્ટ્રી સ્ક્રીન બેસિકલી. તો આમાં તમારું જે ક્લાયન્ટ સિલેક્શન તમે કરી શકો, સિલેક્ટ કરીને ઓર્ડર પ્લેસ કરી શકો છો. આ રિજેક્ટ થયો છે કારણ કે અત્યારે માર્જિન શોર્ટફોલ છે ને હું યુએટીમાં કરી રહી છું. એવી રીતના તમને બધા ઓર્ડર ટાઈપ, જેવી રીતના હું એએમઓ અહીંયાથી એક્સેસ કરી શકું છું શોર્ટકટ કી કે રાઈટ ક્લિકથી. પછી આપણા પાસે અહીંયા સ્પેશિયલ ઓર્ડર ટાઈપ બી છે કે જેવી રીતના તમે કવર્ડ ઓર્ડર એક્સેસ કરી શકો છો, બ્રેકેટ ઓર્ડર અવેલેબલ છે, ટ્રિગર ઓર્ડર અવેલેબલ છે ને બાસ્કેટ ઓર્ડર અવેલેબલ છે, ઓર્ડર સ્લાઇઝિંગ બી અવેલેબલ છે. હું એક વખત બધા ઓર્ડર ટાઈપની વિન્ડો ઓપન કરું છું, જેમાં તમારે કવર્ડ ઓર્ડરમાં પ્રાઇસ અને સ્ટોપ લોસ એન્ટર કરી અને ક્લાયન્ટ કોડ સિલેક્ટ કરીને ઓર્ડર નાખી શકો છો. સેમ વે તમે ઓડિનમાં જેવી રીતના ટેપ કરીને ચેન્જ કરતા હતા એવું સેમ અહીંયા સિમિલર ફંક્શન કામ કરશે. કર્સર ત્યાં જતું રહ્યું અને હું બાયના ક્લિક પર જે બી પ્રાઇસ નાખીશ એમાં મારો ઓર્ડર જતો રહેશે. સેમ વે હું બ્રેકેટ ઓર્ડર એન્ટ્રી ઓપન કરું છું. બ્રેકેટ ઓર્ડરમાં સોરી બાસ્કેટ ઓર્ડર, બ્રેકેટ ઓર્ડરમાં તમારે પ્રાઇસ નાખવાની છે, તમે સ્ટોપ લોસ નાખી શકો છો, પ્રોફિટ પ્રાઇસિંગ નાખી શકો છો ને ટ્રેલિંગ એસએલ નાખી શકો છો. આમાં ડિફરન્શિએટ પ્રાઇસ નાખવાની છે કે તમારે જે ડિફરન્સમાં ઓર્ડર નાખવો છે. સપોઝ મારું NTPC નું 33 ઇઝ LTP, મને આના ₹3 નીચે સ્ટોપ લોસ નાખવો છે તો તમે અહીંયા 3ની વેલ્યુ નાખશો. એવી રીતના પ્રોફિટ મેમાં બી ડિફરન્ટ પ્રાઇસિંગ નાખવાનું છે જે તમારે ઓર્ડર પ્લેસ કરવો છે. SOR ઓર્ડર, જેમાં તમારે ક્વોન્ટિટી નાખવાની છે, પ્રાઇસ નાખવાની છે સિમિલર વેમાં. ટ્રિગર ઓર્ડર ઇઝ ધ GTT ઓર્ડર ટાઈપ, જેમાં તમે ટ્રિગર ફોર ધ ડે બી સિલેક્ટ કરી શકો છો અને GTT બી. તો આમાં તમે જે કન્ડિશન નાખશો કે LTP ગ્રેટર ધેન લેસ ધેન, એના પછી જે તમારું અહીંયા માર્કેટમાં જવું જોઈએ ઓર્ડર કે લિમિટમાં જવું જોઈએ અને આ પ્રાઇસ પર પ્લેસ થવું જોઈએ, એ એ રીતના એ ઓર્ડર પ્લેસ થઈ જશે. બાસ્કેટ ઓર્ડર એટલે જે આપણે ઓડિનથી આજે બલ્ક ઓર્ડર યુઝ કરીએ છીએ સેમ ફંક્શન અહીંયા બાસ્કેટ ઓર્ડર છે, જેમાં તમારે સ્ક્રિપ્ટ એડ કરવાની છે. પછી તમે અહીંયાથી ક્લાયન્ટ ટાઈપ બી ચેન્જ કરી શકો કે મને બીજા ક્લાયન્ટનું બી. તમે ફાઇલ અહીંયાથી બી જનરેટ કરી શકો છો અને તમે અહીંયા સપોઝ તમારે ફર્સ્ટ ટાઈમ ફાઇલ એક્સપોર્ટ કરી લેવી પડશે, જે મારામાં ઓલરેડી એક્સપોર્ટેડ છે. યસ. અને હવે ઈ ફાઇલમાં જઈને તમે જે બી ચેન્જીસ કરશો તમે ક્લાયન્ટ કોડ ચેન્જ કરી શકો છો, સ્ક્રિપ્ટ ચેન્જ કરી શકો છો, સેમ એઝ ઓડિન છે 327 મેં સેવ કરી દીધી આ ફાઇલ.
હવે હું ઇમ્પોર્ટ ફંક્શન રન કરીશ, જે મેં સેવ કર્યું છે એ બાસ્કેટ અહીંયા. ડુ યુ વોન્ટ ટુ ક્લિયર ધ કરંટ બાસ્કેટ? યસ. જે મેં એન્ટ્રી ત્યાં બનાવી હતી અહીંયા આવી ગઈ. હું અહીંયા પ્લેસ કરીશ તો બાસ્કેટ પ્લેસ સક્સેસફુલી થશે. સેમ ફંક્શન છે, પણ અહીંયા બલ્ક અપલોડના જગ્યાએ બાસ્કેટ નામ યુઝ કર્યું છે. સ્લાઇસ ઓર્ડર, મલ્ટી લેગ ઓર્ડર. મલ્ટી લેગ ઓર્ડર ઇઝ અ ઓર્ડર કે તમારે કોઈ સ્ટ્રેટર્જી છે કે એફઓમાં તમારે કોઈ કોલ બાય કરો છો, પુટ સેલ કરો છો, કે બેઉ કોલ બાય કરવા છે, સેલ કરો છો, એ તમે અહીંયાથી પ્લેસ કરી શકો છો રિસ્પેક્ટિવ ક્લાયન્ટ કોડ સિલેક્ટ કરીને. ડ્યુઅલ ઓર્ડર મતલબ સેમ ઓર્ડર તમારે એક્સચેન્જમાં પ્લેસ કરવું છે. ડ્યુઅલ ઓર્ડર એન્ટ્રી. પછી રાઈટ ક્લિક પર બે ઓપ્શન્સ છે, જેથી તમે કે કોર્પોરેટ એક્શન છે સ્ક્રિપ્ટમાં, સ્ક્રિપ્ટ પાઇવટ, તમે ચાર્ટ એક્સેસ કરી શકો છો. જે નોર્મલ ચાર્ટ છે, આમાં ડેટા નહીં દેખાય, મારું યુએટી છે, જે EXE નો ફોર ધ ડે હશે. એક વેબ ચાર્ટ છે, જે ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ આપણે દેખાડીએ છીએ એમાં. એક સેકન્ડ, વેબ ચાર્ટ. અત્યારે આમાં ડેટા લોડ નથી થઈ રહ્યા, કારણ કે આ યુએટી એન્વાયરમેન્ટ છે. તમને લાઈવમાં આ ચાર્ટ એક્સેસેબલ હશે. પછી બેસિક જે ઓપ્શન ઓર્ડર બુક છે, રાઈટ ક્લિક થી, અને શોર્ટકટ કી બી સેમ છે. આ તમારા ઓડિનમાં બી F3 હતું, અહીંયા બી F3 છે. ટ્રેડ બુક એક્સેસ કરવા માટે અહીંયાથી તમે ઓપ્શન ચેન્જ બી એક્સેસ કરી શકો છો. એડ ટુ ફેવરેટ કરશો તો બેસિકલી એક વિન્ડોમાં આ સ્ક્રિપ્ટનું એક નાનું કાર્ડ જેવું બની જશે, જેમાં તમે ક્વોન્ટિટી નાખીને પેસ્ટ કરી શકાય. બટ આ ઇન્વેસ્ટર લોગિનમાં યુઝર ફ્રેન્ડલી છે. હા, હવે આ એક ફંક્શન છે કે તમે જે વોચ લિસ્ટ એડ કરી છે, તમે એક્સપોર્ટ કરી શકો છો અને એને લિંક કરી શકો છો. જે પ્રાઇસ ફીડ જેમ EXE માં અપડેટ થાય છે, એવી રીતના તમારા જે એક્સેલમાં એક્સપોર્ટ કર્યું હશે ડેટા, એમાં બી અપડેટ થશે. તો રિયલ ટાઈમ અપડેટ મળશે તમને એમાં બી. આ ગ્રુપ વોચ લિસ્ટનું કરી દીધું. આમાં તમે કસ્ટમાઇઝેશન વોચ લિસ્ટમાં તમે n નંબર ઓફ સ્ક્રિપ્ટ એડ કરી શકો છો, પણ બેસ્ટ એઝ પર તમારી રિક્વાયરમેન્ટ. પછી સ્પોટ રેટ. સ્પોટ રેટ ઇઝ અ વિન્ડો કે તમને જે એકદમ ટ્રેક કરવા હોય, તમે આમાં એડ કરીને ટ્રેક કરી શકો છો. અહીંયાથી ડિલીટ બી કરી શકો છો. ડિલીટેડ ને એવું ઓપ્શન છે. પછી ઇન્ડેક્સ વોચ છે, જેમાં તમે ઇન્ડેક્સ વોચને સપોઝ અત્યારે મારા ઇન્ડેક્સ વોચમાં નિફ્ટી 50 છે, નિફ્ટી બેંક છે અને SLM કેપ છે, પણ મને બીજું કોઈ ઇન્ડેક્સ બી છે જે મને ટ્રેક કરવું છે, નિફ્ટી ઓટો, તો હું એડ ટુ ટાઇટલ બાર કરીશ તો એ મારા અહીંયા ટાઇટલ બારમાં આવી જશે. અને બાકી તમારે અહીંયાથી જે વોચ કરવું હોય ઇન્ડેક્સને, એ તમે કરી શકો છો. ઓપ્શન વોચ વિન્ડો છે, જે ઓપ્શન ટાઈમિંગમાં તમને રિસ્પેક્ટિવ સ્ટોક દેખાડશે અને તમે અહીંયાથી ઓર્ડર પ્લેસ કરી શકો છો. પછી ગ્રીક વોચ છે, જે એમાં ઓપ્શન્સ દેખાશે, બટ આ યુએટી એન્વાયરમેન્ટ છે, એટલે એમાં ડેટા નથી દેખાઈ રહ્યા. તમને પછી લાઈવનું લોગિનમાં દેખાડું છું. સ્નેપકોટ ઇઝ અ ફંક્શન કે જેમાં તમને માર્કેટ ડેપ્થ તમે જોઈ શકો છો. આનું આ કોમ્પેક્ટ વ્યૂ છે. તમે કોમ્પેક્ટ વ્યૂ નીકાળીને રેસ્ટ ઓફ ધ ડેટા બી જોઈ શકો છો, જેમાં તમે LTP જે ડેટા છે, અપર સર્કિટ, લોઅર સર્કિટ, બધું વ્યૂ કરી શકો છો. આમાં કંટ્રોલ S શોર્ટકટ કી છે અને અહીંયાથી એક ફંક્શન બી છે, જેથી તમે સર્ચ ઓપન કરી શકો છો. સપોઝ અત્યારે મારા સર્ચમાં છે બેંક નિફ્ટી, પણ હવે હું આને ચેન્જ કરીને
લાઇન્સ કર્યું મેં, પછી પાછું મેં ચેન્જ કરીને બાટા કર્યું. તો આજે મેં જે 3 સર્ચ કર્યું ને એવું 5 સર્ચ છે ને આ વિન્ડો સ્ટોર રાખશે. સપોઝ મને કોઈ ક્લાયન્ટનો ફોન આવ્યો ને મને પ્રિવિયસલી ક્લાયન્ટે કોઈ સર્ચ કરવા કીધું હતું સીએમપી, એ મને જોવું છે કે કીધું તો અહીંયાથી બેક કરીને એ વસ્તુ જોઈ શકું છું પાછું. તો 5 સ્ક્રિપ્ટ એ તમારું સર્ચ કરી રાખશે, જેને રિસન્ટ સર્ચમાં તમે જોઈ શકો બેકવર્ડ એરો અને ફોરવર્ડ એરોથી. પછી સેટિંગમાં તમને ઓપ્શન મળે છે કે જે તમે કોલમ ચૂઝર કરીને છે, જેમાં તમે સ્નેપકોટના સપોઝ અત્યારે બધા ડેટા મેં ટિક માર્ક રાખ્યા છે. મને આમાં સ્પોટ રેટ કે સેટલમેન્ટ મિનિમમ પ્રાઇસ ને ફેસ વેલ્યુ નથી જોતું, તો હું એ અનટિક કરીને રિમૂવ કરી શકું છું. જેવી રીતના કંટ્રોલ એસ કરીને મેં સર્ચ વિન્ડો ઓપન કર્યું હતું, એ અહીંયાથી બી ઓપન થઈ શકે છે એરો કીથી. આ મિનિમાઇઝ ઓપ્શન છે. આ કોમ્પેક્ટ વ્યૂ છે, જે પહેલા ઓલરેડી મારામાં ઓપન હતું ને મેં બ્રોડ કરીને દેખાડ્યું હતું ને ક્લોઝ કરી શકો છો. તમે આને પિંગ બી કરી શકો છો. સપોઝ તમને આ વિન્ડો ઓપન જ રાખવી છે અને તમે રેસ્ટ ઓફ ધ સ્ક્રીનમાં જશો તો આમ જ ઓપન રહેશે. આ સેક્શન થઈ ગયું. તમે ઓપ્શન છે ને અહીંયાથી બી એક્સેસ કરી શકો છો, અને રિસ્પેક્ટિવ શોપનું જોવું હોય તો તમે રાઇટ ક્લિક કરીને કરી શકો છો. અહીંયા બેસિકલી કલર કોડમાં ઇન ધ મની આઉટસાઇડ ધ મની કીધું છે. તમે સ્ટ્રાઇક પ્રાઇસ પર ડબલ ક્લિક કરશો તો સ્નેપકોટ ઓપન થશે એ રિસ્પેક્ટિવ કોન્ટ્રાક્ટનું. બીડમાં ઓપન કરશો તો સેલ ઓર્ડર વિન્ડો ઓપન થશે, ને આસ્કમાં ઓપન કરશો તો બાય ઓર્ડર વિન્ડો ઓપન થશે. આમાં રાઇટ ક્લિકમાં તમે ઓપ્શન કેલ્ક્યુલેટર, એક્સપોર્ટ ટુ એક્સેલ ઓપ્શન અહીંયા બી અવેલેબલ છે. કોપી સ્ક્રિપ્ટ કરી શકો છો, એક્સપોર્ટ ડેટા બી કરી શકો છો. રેસ્ટ તમે અગર કોઈ ઓપ્શન ચેન તમે ઓપન કરીને એઝ અ માર્કેટ વોચ તમે એડ કરી શકો છો. અહીંયાથી મેં આ ક્લિક કર્યું તો રિલાયન્સની ઓપ્શન ચેન એઝ અ માર્કેટ વોચ મારા વિન્ડોમાં ઓપન થઈ ગઈ. એ માર્કેટ વોચમાં એક કોલમ ચૂઝર ફંક્શનાલિટી મારાથી બતાવવાની રહી ગઈ, જેમાં તમે કોઈ કોલમ એડ ડિલીટ જેવી રીતના સેટિંગ્સમાં સ્નેપકોટમાં કર્યું હતું એવું અહીંયાથી બી કરી શકો છો. એક સેકન્ડ. આમાં બી તમે સપોઝ માર્કેટ વોચમાં તમને કોઈ ડેટા એવું લાગે છે કે મને નથી જોતું, તો તમે અનટિક કરીને રિસ્પેક્ટિવ કોલમ રિમૂવ કરી શકો છો. ઓર તમને કોઈ ડેટા જોઈએ છે તો એ તમે અહીંયાથી સિલેક્ટ બી કરીને બતાવી શકો છો, જોઈ શકો છો. ડ્રેગ એન્ડ ડ્રોપ બી કરી શકો છો, જેનાથી તમને ડેટા દેખાડશે. હવે સપોઝ મને મારું વોચલિસ્ટનું બેકગ્રાઉન્ડ બ્લેક છે અને મને એને ચેન્જ કરવું છે, તો હું કસ્ટમાઇઝ ઓપ્શન યુઝ કરી શકું છું, જેમાં મારું બેકગ્રાઉન્ડ અહીંયાથી ચેન્જ કરીને એઝ પર માય વ્યૂ હું અહીંયાથી સિલેક્ટ કરી શકું છું. એક સેકન્ડ. વિન્ડોઝ અહીંયા એરર આવે છે યુઆઈટીમાં. યુએટી છે એટલે એમાં એરર છે, તમને લાઈવમાં નહીં આવે આ એરર.
માર્કેટ સ્ટેટસ બેસિકલી ઓપન ક્લોઝ ને એવું તમને દેખાશે આમાં. સ્ક્રિપ અલર્ટ ઇઝ એ પ્રાઇસ અલર્ટ છે, જેવી રીતના એક સેકન્ડ મારી આ સ્પ્રેડ ઓર્ડર વિન્ડો સ્પ્રેડ સ્ક્રિપ્ટ ઓપન છે એટલે એમાં એરર બતાવે છે. સ્પ્રેડ માટે સ્ક્રિપ અલર્ટ સેટ નહીં થાય. આમાં બેસિકલી જેવી રીતના આપણે ઓડિનમાં સ્ક્રિપ્ટ સિલેક્ટ કરીને એલટીપી ચેન્જ ઇન પર્સન્ટેજ એટીપી ઓવાય લેવલ પર સેટ કરી શકીએ છીએ. ઈમેલ એસએમએસ ટ્રિગરને કરવું હોય ક્લાયન્ટને તો તમે અહીંયાથી કરી શકો છો. અલર્ટ વિન્ડોમાં જે સ્ક્રિપ્ટ અલર્ટ સેટ કર્યા છે એ દેખાશે, જેમાં તમે અહીંયાથી મોડિફાઈ કરી શકો છો. કેન્સલ કરી શકો છો, આ ડેટા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો છો અને રિફ્રેશ કરી શકો છો. કોર્પોરેટ એક્શન ડેટા દેખાશે અહીંયા તમને, જે બી ટુડેઝ જોવું હોય તમે એઝ પર તમારા ચોઈસ અહીંયા અનટિક કરીને જોઈ શકો છો. અપકમિંગ પાસ્ટ બોનસ ડિવિડન્ડ રાઇટ ઇશ્યુ ને બધું. સેમ ટ્રેડિંગ મેન્યુમાં સેમ ઓપ્શન છે જે મેં તમને વોચલિસ્ટથી રાઇટ ક્લિકથી એક્સપ્લેન કર્યા હતા. નોર્મલ ઓર્ડર એન્ટ્રી અહીંયાથી બી એક્સેસ કરી શકાય છે. સ્પેશિયલ ઓર્ડર જે મેં ત્યાંથી એક્સપ્લેન કર્યા હતા, કવર્ડ ઓર્ડર, બ્રેકેટ, એસઓઆર, ટ્રિગર, મલ્ટીલેગ ઓર્ડર, બાસ્કેટ જે મેં ત્યાંથી તમને એક્સપ્લેન કર્યું હતું. એવી રીતના તમે સેમ વેમાં જે મેં નોર્મલ બાસ્કેટ એક્સપ્લેન કર્યું હતું એવી રીતના તમે એમો બાસ્કેટ બી ક્રિએટ કરી શકો છો. સેમ પ્રોસેસ છે. એક આમાં ક્લાયન્ટ સેટ કરીને ઓપ્શન છે, જે તમે સપોઝ આમાં ક્લાયન્ટ કોડ નાખશો, સેટ ઓફ ક્લાયન્ટ કોડ. તો ક્લાયન્ટ સિલેક્ટ કરીને ક્લિક કરવાનું છે તો ક્રિએટ થશે. ડબલ ક્લિક ટુ લોડ ધ ક્લાયન્ટ થઈ જશે. હવે સપોઝ હું અહીંયા મારે એવરી ટાઈમ એ ક્લાયન્ટને સિલેક્ટ નહીં કરવું પડશે. હું ક્લાયન્ટ ગ્રુપ અગર અહીંયાથી સિલેક્ટ કરીશ તો એ મને દેખાઈ જશે ડ્રોપડાઉનમાં, અને હું રિસ્પેક્ટિવ ઓર્ડર પ્લેસ કરી શકીશ એના માટે. બાસ્કેટમાં હા, સ્પ્રેડ બાસ્કેટ બી તમે સિમિલર વેમાં ક્રિએટ કરી શકો છો. સ્લાઇસ ઓર્ડર છે, ક્લાયન્ટ સેટ જે મેં ઓલરેડી તમને એમ ઓર્ડર વિન્ડોથી એક્સપ્લેન કર્યું. ઓર્ડર બુક સેમ એઝ ઓડીન તમે F3 થી એક્સેસ કરી શકો છો શોર્ટકટ કીથી. એમાં તમને જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ તમને પેન્ડિંગ ઓર્ડર દેખાશે. આમાં બી કસ્ટમાઇઝેશન સેમ એઝ વોચ લિસ્ટ છે. તમારે કલર કોડ ચેન્જ કરવું હોય, કોઈ કોલમ એડિશન ડિલીશન કરવી હોય, ડેટા એક્સપોર્ટ કરવું હોય તો અહીંયા બધા ઓપ્શન અવેલેબલ છે. એડિટ હેડર ફિક્સ, ઓર્ડર હિસ્ટ્રી જોવું હોય સપોઝ આની તો તમે અહીંયાથી જોઈ શકો છો. સ્ટેટસ દેખાશે, રીઝન દેખાશે, રિજેક્શન અને રેસ્ટ ઓફ ધ ડેટા પોઈન્ટ તમે તમારા હિસાબે સિલેક્ટ કરી શકો છો. તમારે જે આ ઓપ્શન રાઈટ ક્લિક પર જોવા છે એ તમારે હેડર પર સિલેક્ટ કરવું પડશે. રાઈટ ક્લિક અને આ દેખાશે. અને સપોઝ તમારે એક્સપોર્ટ કરવા છે ડેટા જે ઓલરેડી ઓર્ડર પ્લેસ થયા છે, તમે અહીંયાથી એક્સપોર્ટ ડેટા કરીને CSV કરી શકો છો. તો કસ્ટમાઇઝેશન કરવું હશે તો તમારે હેડર સિલેક્ટ કરવું પડશે. સેમ ટ્રેડ બુક એટલે જે ક્લોઝ ઓર્ડર વિન્ડો દેખાય છે. નેટ પોઝિશન બુકમાં તમારા જેટલા બી મેપ ક્લાયન્ટ છે એનું જે પોઝિશન હશે એ તમને દેખાશે. એમાં તમે અહીંયાથી સ્ક્વેર ઓફ પ્રોસેસ કરી શકો છો. અગર મેં ક્લાયન્ટ સિલેક્ટ કર્યું ને સ્ક્વેર ઓફ કર્યું તો જે બી પોઝિશન છે પૂરી સ્ક્વેર ઓફ થઈ જશે. સપોઝ મને પાર્શલ સ્ક્વેર ઓફ કરવું છે કે કોઈ પ્રાઇસ સ્પેસિફિકમાં કરવું છે તો હું અહીંયા પ્રાઇસ નાખીશ,
ક્વોન્ટિટી નાખીશ અને સ્ક્વેર ઓફ કરીશ તો એ મારું રિસ્પેક્ટિવ એન્ટ્રી જશે જે મારું કસ્ટમાઇઝેશન છે અહીંયા સેમ હોલ્ડિંગ યુએટી છે કે એટલે અહીંયા નથી દેખાતી પણ તમને અહીંયા તમારા બધા મેપ ક્લાયન્ટની હોલ્ડિંગ દેખાશે જેમાંથી તમે અહીંયાથી બી અગર નોન પીઓએ ક્લાયન્ટ હશે તો ઈડીઆઈસ પ્રોસેસ કરી શકશો રિક્વેસ્ટ એમના બી નેટ પોઝિશન બુકથી તમે ક્લાયન્ટની પોઝિશન ચેક કરી શકશો સ્ક્વેર ઓફ કરી શકશો અને પોઝિશન કન્વર્ઝન કરી શકશો જેમ કે એમઆઈસી મારે નોર્મલ કરવું છે કે એમઆઈસી મારે સીએનસી કરવું છે તો અહીંયાથી પ્રોસેસ કરી શકાશે વ્યૂ લિમિટમાં તમને ક્લાયન્ટ સિલેક્શન પર લિમિટ દેખાશે રિસ્પેક્ટિવ ક્લાયન્ટની પછી એની પોઝિશન કોઈ ઊભી હશે તો એ દેખાશે અંડરલાઇન માર્જિન દેખાશે આ બધા ડેટા અહીંયા અવેલેબલ છે અહીંયા બી તમે કસ્ટમાઇઝ ઓપ્શન ચેક કરી શકો છો સેમ કામ કરે છે જેવું વોચ લિસ્ટમાં મેં એક્સપ્લેન કર્યું હતું કલર ચેન્જ કરી શકો છો તમારા હિસાબે ફિલ્ડ કોલમ એડ ડિલીટ કરી શકો છો વ્યૂ કરી શકો છો રેસ્ટ મેસેજ બુક છે જેમાં તમને રિસર્ચ કોલ ટ્રેડિંગ કોલ એડમિન મેસેજ સ્ક્રિપ્ટ જીટીટી પિક માર્જિન ને એક્સચેન્જ મેસેજ તમે અહીંયાથી જોઈ શકો છો પેન કેલ્ક્યુલેટર યુએટી શેડ્યુલ ડેટા દેખાશે બેસિકલી આમાં તમે જે બી ક્લાયન્ટનું કંઈ સ્પેન કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટ કરવું હોય તો એ તમે પ્રોસેસ કરી શકો છો સેમ વે ઓપ્શન કેલ્ક્યુલેટર છે અવેલેબલ અહીંયા એડમિન અપલોડ હોલ્ડિંગ દેખાશે ચેક કરીને એમટીએફ ક્લાયન્ટ હશે તો ટ્રોગલ કરીને તમે જોઈ શકો છો રીજનરેટ ઓર્ડર ફંક્શન સ્ક્રિપ્ટ વાઇઝ હોલ્ડિંગ દેખાશે તમને ક્લાયન્ટની હોલ્ડિંગ જે બી ક્લાયન્ટની આ સ્ક્રિપ્ટમાં હોલ્ડિંગ હશે એ બધા ડેટા અહીંયા અવેલેબલ થશે વેબ લિંકમાં યુએટીમાં ઓપ્શન નથી પણ લાઈવમાં તમને બેન સ્ક્રિપ્ટ બાયબેક આઈપીઓ પેઇન પેઆઉટ અને રિસર્ચ રિપોર્ટ હશે જેમાં તમે અહીંયાથી ક્લાયન્ટના બીએફમાં પેઇન રિક્વેસ્ટ નાખી શકશો ફંડ પેઇંગ બેસિકલી વિન્ડો ઓપન થશે તમે નેટ બેન્કિંગ યુપીઆઈ એઝિસ પ્રોસેસ છે ફંડ વિડ્રોઅલ રિક્વેસ્ટ નાખી શકો છો સેમ અમાઉન્ટ નાખીને પ્રોસીડ કરવાનું રિસર્ચ રિપોર્ટ આપણું જે પીએલ ઇન્ડિયાની વેબ રિપોર્ટ છે અહીંયાથી તમે એક્સેસ કરી શકો છો પછી અહીંયા સ્કેનર્સ ડેટા છે જે બી તમારે એનાલિસિસ માટે જોઈએ છે અહીંયા યુએટીમાં ડેટા નહીં દેખાય બટ લાઈવમાં અવેલેબલ છે વિન્ડોઝમાં સપોઝ મારી અત્યારે ડિફોલ્ટ થીમ સિલેક્ટેડ છે અહીંયાથી તમે તમારા હિસાબે અગર ઓફિસ બ્લેક કરી શકો છો ચેન્જ થીમ બેસિકલી આખું કલરિંગ ચેન્જ થઈ જશે એ એક સીનું હા એક્સેસ ચાલુ કરું છું પછી હેલ્પમાં તમારે અગર આ એએક્સી રિલેટેડ કઈ બી પ્રોડક્ટનું કઈ નોલેજ જોઈએ તો અહીંયા આખું ગાઈડ છે યુઝર ગાઈડ એક વખત તમે એ બી ચેક કરી શકો છો પ્રોફાઇલમાં બેસિકલી જે તમારું ડીલરનું પ્રોફાઇલ છે એ બધું અહીંયા ઇન્ફોર્મેશન અવેલેબલ છે સેટિંગમાં અહીંયા સપોઝ મેં આજે થીમ મેં ચેન્જ કરી વિન્ડોઝથી હું અહીંયાથી બી ચેન્જ કરી શકું છું સેમ ઓપ્શન અવેલેબલ છે
પછી મને કસ્ટમાઇઝ ટાઇટલ બાર જેવી રીતના મારું એપ નેમ છે એ બધું મારે અહીંયા બતાવવું હોય તો હું સિલેક્ટ કરીને યુઝર આઈડી કરીશ તો અહીંયા મને અપ્લાય કરીશ તો મારું યુઝર આઈડી આવી ગયું ને નેમ આવી ગયું તો અહીંયાથી તમે કસ્ટમાઇઝ કરી શકો છો મારું લોગિન ટાઈમ ને મને બધું ચેક કરવું રાખવું હોય તો અહીંયા EXE માં સેમ વે આ કસ્ટમાઇઝેશન છે ફોન્ટના ને કલરના ને તમારે ચાર્ટ એક્સટર્નલ બ્રાઉઝર પર ઓપન કરવો છે કે ઇનસાઇડ EXE ઓપન કરવું છે એ બધા ઓપ્શન અવેલેબલ છે અહીંયા ઓર્ડર્સમાં ઓપ્શન અવેલેબલ છે કે સપોઝ હું NSC સિલેક્ટ કરું ઓર્ડર વિન્ડો ઓપન કરું તો બાય ડિફોલ્ટ મને CNC ના જગ્યાએ મને MS ઓર્ડર ટાઈપ જોઈએ છે પછી મને આ બધા સેટિંગ્સ ઓર્ડર કન્ફર્મેશન સ્ક્રીન જોઈએ છે એ બધું હું અહીંયાથી સિલેક્ટ કરીશ અને અપ્લાય કરીશ તો રિસ્પેક્ટિવ ચેન્જીસ અપ્લાય થઈ જશે તો હવે હું કોઈ બી વોચ લિસ્ટ ઓલરેડી ઓપન હતી ને મેં થીમ ચેન્જ કરી છે એટલે આનું કલરિંગ ચેન્જ થઈ ગયું છે સિલેક્ટ કર્યું મેં NSE એક્સચેન્જનું તો મને MS ઓર્ડર ટાઈપ ઓપન થયું સેમ જે ફોન્ટ અને ક્વોન્ટિટી પ્રેફરન્સ ફોકસ તમારે પ્રાઇસ પર જોઈએ છે ક્વોન્ટિટી પર જોઈએ છે તમે તમારા હિસાબે ચેન્જ કરી શકો છો અલર્ટનું બી ફંક્શન છે પછી ડિફોલ્ટ એક્સચેન્જ કયું જોઈએ છે તમને ઓર્ડર પ્રેફરન્સ સ્ક્રીન પોઝિશનમાં તમે કલરિંગ ચેન્જ કરી શકો છો એઝ પર યોર પ્રેફરન્સ પછી ઓર્ડર અલર્ટ તમને ટોસ્ટ મેસેજ જોઈએ છે સાઉન્ડ જોઈએ છે એ બધું તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો વર્ક પ્લેસ તમે ક્રિએટ કરી શકો છો સપોઝ મારા પાસે અત્યારે એક જ ક્રિએટેડ છે હું બીજું ટેસ્ટ કરીને એક સિલેક્ટ કરું છું ડિફોલ્ટ તો બેસિકલી જે હું કલરિંગ ચેન્જ કરીશ કે મારું પ્રેફરન્સ ચેન્જ કરીશ ને તો એ ટેસ્ટમાં રહેશે અને સપોઝ મને પાછું બીજું કોઈ વર્ક પ્લેસ ડિઝાઇન કરવું છે તો હું બીજું ડિઝાઇન કરીશ ને હું ચેન્જ કરીને સેમ સેટિંગ મને અવેલેબલ રહેશે વર્ક પ્લેસ અહીંયાથી બી તમે ચેન્જ કરી શકો છો એ મેં ટાઇટલ બારમાં અહીંયા રાખ્યું નથી એ સેટિંગ્સમાં જ ઓપ્શન અવેલેબલ છે બાકી તો શોર્ટકટ કી તમે અહીંયાથી એક્સેસ કરી શકો છો કે પછી રિસ્પેક્ટિવ ઓપ્શનના હોવર પર બી અવેલેબલ છે સપોઝ મને ટ્રેડિંગમાં સ્પેશિયલ ઓર્ડરમાં મને કવર્ડ ઓર્ડરની શોર્ટકટ કી જોવી છે તો અહીંયા ઓપ્શનના બાજુમાં લખીને આવે છે અને તમે અહીંયાથી એક સાથે બધું રેફર કરી શકો છો શોર્ટકટ કી અહીંયાથી લોક કરી શકો છો લોગ આઉટ કરી શકો છો ને એપ્લિકેશનનું નોર્મલ છે હવે નોટિફિકેશન અગર કોઈ આવ્યું પહેલા મને નહોતું દેખાઈ રહ્યું હવે નોટિફિકેશન આવ્યું છે તો તમે સેમ મેસેજમાં જશો તો તમને એ બી દેખાશે ટી શર્ટ નથી દેખાઈ રહ્યું हेलो Q&A स्टार्ट करते हैं निखिल तो स्मिता, 嗯
Please start the point desktop icon to customize. મેં ફોલ્ડરમાં યુએટી EXE સ્ટોર કર્યા હતા એટલે ડેસ્કટોપ આઇકનથી નથી થયું. બેસિકલી તમારું આવી રીતના આઇકન હશે જેના ક્લિક પર તમને યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને આગળ પ્રોસીડ કરવું પડશે. નેક્સ્ટ ઇનવેલિડ આઈડી. વિપુલભાઈ, તમને આ એરર આવે છે. હાઉ ટુ ડાઉનલોડ ધીસ એપ. સર તમને મેલ મળ્યો હશે જેમાં સ્ટેપ લખ્યો હશે ઇન્સ્ટોલેશનનો. PL ક્લાયન્ટ બેસિકલી તમે ઓપન કરશો તો ત્યાં ઓપ્શન અવેલેબલ છે ડાઉનલોડ્સમાં. કંબાલા ટ્રેડિંગ સેટઅપ જેમાં ઇન્સ્ટોલેશન ગાઈડ બી છે અને EXE બી છે. અને હજુ બી તમને કંઈ ઇશ્યુ આવતો હોય તો તમે IT હેલ્પ ડેસ્કને મેલ નાખીને કનેક્ટ કરી શકો છો. હાઉ ટુ ડાઉનલોડ ધીસ એપ થઈ ગયું, લોગિન નથી થતું. વિપુલભાઈ પ્લીઝ તમારું આઈડી જરા IT હેલ્પ ડેસ્ક અને FTRMS ને મેલ કરશો. તમને શું એરર આવે છે એક્ઝેક્ટલી લોગિન પર એના સાથે. પ્લીઝ શો હાઉ ટુ ક્રિએટ ધ કસ્ટમ માર્કેટ વોચ ઇન ટર્મ્સ ઓફ કોલમ. ઇન ટર્મ્સ ઓફ કોલમ કસ્ટમ માર્કેટ વોચ તો મેં તમને ક્રિએટ કરીને બતાવી અને તમારું કોલમ ચૂઝર કરીને હેડરમાં ઓપ્શન છે. બેસિકલી તમે કોલમ હેડર સિલેક્ટ કરશો તો તમને કોલમ ચૂઝર ઓપ્શન મળશે જેનાથી તમે કસ્ટમાઇઝ કરી શકશો. સાગરભાઈ તમારે કઈ ક્વેરી છે તમે અનમ્યુટ કરીને કઈ પૂછી શકો છો. In buy sell order cursor is on price by default. It should be on quantity. તમે એ સેટિંગ્સમાં જઈને ચેન્જ કરી શકો છો જે મેં ઓલરેડી તમને એક્સપ્લેન કર્યું. ટુ ક્રિએટ અ કસ્ટમ બાય સેલ નો બી એક્સપ્લેન કર્યું. ભાવિકભાઈ તમે અનમ્યુટ કરીને પૂછો તમારી ક્વેરી મને નથી સમજાતી તમે જે ચેટ બોક્સમાં લખી છે. પ્લીઝ શેર ધીસ વેબિનાર. હા સર બોલો ને. કિરણ સાગર મેડમ લિમિટ મોડિફાઈ કરવું માટે સમજાવો. હર્ષલભાઈ તમે બી અનમ્યુટ કરીને તો અમારી ક્વેરી પૂછો મને નથી સમજાઈ રહ્યું તમે જે ચેટ બોક્સમાં નાખ્યું છે એ. हेलो હા किरण बोल रहा हूँ. હા બોલો સર. हेलो હા સર તમારો અવાજ આવે છે પણ એકો થાય છે. आपका आवाज एको हो रहा है. आपने 2 जगह से लॉगिन किया है क्या? CNC और MTF मीन्स डिलीवरी ऑफ मार्जिन. CNC मीन्स डिलीवरी और MTF मतलब मार्जिन ट्रेडिंग फंडिंग सर अपना. और इंट्राडे के लिए. इंट्राडे के लिए MIS है सर. ओके. हम्म. और कोई पोजीशन कन्वर्ट करनी हो तो जैसे कि किसी ने बाय कर लिया एफएट में दिख रहा है उसको चेंज करना हो तो. पोजीशन कन्वर्जन अपना पोजीशन बुक से दिया है ना सर ऑप्शन, उससे आप कर सकते हैं. ये मैंने ओपन किया आपको दिख रहा है मेरा स्क्रीन. ये पोजीशन yes, yes. कन्वर्जन ऑप्शन है तो आप Okay. रिस्पेक्टिव क्लाइंट का सिलेक्ट करके कर सकते हैं. Okay, thank you. हम्म. In future, if face any problem regarding this new application, then whom to approach?
अमित सर, आप IT हेल्प डेस्क पे मेल डाल सकते हैं। वो रिस्पेक्टिव टीम को असाइन करेंगे आपकी क्वेरी। होल्डिंग ऑप्शन नॉट शोइंग इन द ट्रेडिंग कॉलम। होल्डिंग ऑप्शन नॉट शोइंग इन द ट्रेडिंग कॉलम। सर, आपका मुझे क्वेरी नहीं समझा, आप प्लीज अनम्यूट करेंगे और एक्सप्लेन करेंगे आपका एग्जैक्टली क्या इशू आ रहा है। प्लीज टेल once again how to download from the test of the Odin. दिव्या मैम, once again how to download। मैम, आपको इंस्टॉलेशन गाइड स्टेप बाय स्टेप दिया हुआ है, आप प्लीज वो फॉलो कीजिए। अगर कुछ एरर आ रहा है तो आप IT हेल्प डेस्क को कनेक्ट कीजिए। हर्षल भाई, हेलो। आपको अगर कुछ क्वेरी है तो आप अनम्यूट भी कर सकते हैं और पूछ सकते हैं। તમને લોકોને કઈ ક્વેરી હોય તો પ્લીઝ તમે અનમ્યુટ કરીને પૂછો। ક્લાયન્ટ કેન ટ્રેડ બોથ પ્લેસ ઓનલાઈન એઝ વેલ એઝ કંબાલા। ઓનલાઈન મીન્સ સર? ક્લાયન્ટ ઓનલાઈન ટ્રેડ નહીં કરી શકે ઇન કેસ ઇફ કસ્ટમર ને પાસે ડીજી ટ્રેડ એપ કે ડીજી ટ્રેડ વેબ છે એમાં એ લોગિન કરી રહ્યો છે તો એ નહીં કરી શકશે વન્સ ધ કસ્ટમર હેઝ બી મૂવ ટુ કંબાલા। સો કંબાલા જે તમે EXE યુઝ કરો છો એના કમ્પેટેબલ એનું એપ પણ આવી રહ્યું છે। ઇટ વિલ ટેક ધ નેક્સ્ટ ઇન ધ નેક્સ્ટ 7 days 10 daysમાં એ એપ પણ લાઈવ થઈ જશે। તો વી કેન શેર દેટ એપ ઓલ્સો ટુ યુ એન્ડ યોર સેટ ઓફ કસ્ટમર્સ। Madam, as you said, I will have to approach it desk through email process, but sometimes whenever they return to us, it's take a lot of time. So will it be possible that I will call to it, them and સર, તમને જે મેલ રિસીવ થયો હશે એમાં IT હેલ્પ ડેસ્કનો નંબર બી એક સ્પેસિફિક ટીમને જે અસાઇન કર્યું છે તમારી ક્વેરીઝ રિઝોલ્વ કરવા, એ નંબર પર બી તમે કોલ કરી શકો છો। ઈમેલ સાથે નંબર બી અમે શેર કર્યો છે। અમિતભાઈ, કોઈ ક્વેરી છે હજુ? સ્ક્રિપ્ટ ફોન્ટ તમે સેટિંગ્સથી જ ચેન્જ કરી શકો છો। સેટિંગમાં ઓપ્શન છે, હેલ્પમાં સેટિંગ, ટેક્સ્ટ ફોન્ટ સાઇઝ છે, અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો। મેં 11 કર્યું 14 નું, અપ્લાય કર્યું, મારું આખું ફોન્ટ સ્ટાઇલ નાના થઈ ગયા। 14 થી મેં 11 કરી દીધા। CNC same as delivery, yes. Can we partially trade in Odin and Kambala? સર, તમે હા, મિસ કરી દીધું। એક વખત તમારું કંબાલામાં અસાઇન થઈ જાઓ. ગયું, તમે ઓડિનથી ટ્રેડ નહીં કરી શકો। હાઉ ટુ સેટ ટુ સ્ક્રીન સેટ કરવા માટે સેકન્ડ क्या करेगा ये सब बंद नोटों का बंद हो गया ना फिर आप अनम्यूट पे म्यूट कर दो। मैंने ना ये इमेज चेंज करवाया इससे दर्पण से। हाँ वो डाल दिया मेरे सर पे अभी ना मतलब एक फीडबैक क्या था ना
कि इसमें हमने कुछ लिखा नहीं है कि वाव है ये वो वाव लिखना है। ये कंटेंट तो आपने ही दिया। हाँ मैंने ये दिया अभी मैं ही चेंज करा रहा हूँ। ठीक है ठीक है। क्या शैलजा इसकी बात कर रहे हो क्या? તમે એ જે રિસ્પેક્ટિવ તમારે અગર મલ્ટિપલ સ્ક્રીન સેટ કરવું હોય ને તો તમે જે સ્ક્રીન છે એને હોલ્ડ કરીને આવી રીતના સેટ કરી શકો છો. જો મેં સાઈડ બાય સાઈડથી આ એરો આવશે ને એટલે તમે અહીંયા પ્રેસ કરી શકો છો, ફોર સ્ક્રીન કરી શકો છો આવી રીતના. હોપ તમારું આ મલ્ટિપલ સ્ક્રીનનો આન્સર સોલ્વ થયો હશે. એપ ડાઉનલોડ કઈ રીતે કરવું મેડમ? આના માટે તમને ડોક્યુમેન્ટ શેર કર્યું છે અને તમે પીએલ ક્લાયન્ટમાં બી ત્યાં શેર કર્યું છે ઇન્સ્ટોલેશન ગાઈડ. તમે ફોલો કરી શકો છો. સો પ્લીઝ હેલ્પ મી મેમ. Can you please show step-wise process of creating customized workplace with the specific stock settings? જનરલમાં જઈને select all. અહીંયા જે તમને ડ્રોપડાઉન મળે છે ને ત્યાંથી તમે વર્કપ્લેસ સ્વિચ કરી શકો છો અને ક્રિએટ મેં અહીંયાથી તમને કરીને બતાવી વર્કપ્લેસ. હવે સપોઝ મેં આ એક વર્કપ્લેસ ઓપન કરી છે. વર્ક બેઉ મારામાં સ્પેસિફિકલી ચેન્જ કરવું પડશે. ઓકે, આફ્ટર સેવ વર્કપ્લેસ ટેસ્ટ 1માં છું હું. નવું થીમ ઓફિસ બ્લેક કરું છું. અપ્લાય કર્યું. ઓફિસ બ્લેક અપ્લાય થયું. હવે વર્કપ્લેસમાં જઈશ. ચેન્જ થવું જોઈએ. અમારું યુએટી છે એટલે થોડું લેગ કરે છે. તમે બેસિકલી આવી રીતના વર્કપ્લેસ મેં તમને થીમ ચેન્જ કરીને બતાવી. એવી રીતના તમે સ્ક્રિપ્ટને તમારું પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો. લેગ કરે છે. Loading will stop after successful login on this. હા, તમારું ઓડિયન્સ સ્ટોપ થઈ જશે. Mobile app trading by Digitrade show in this software. And what about the browser trading? Client is continue. Browser trading બી તમારું વેબ ટ્રેડિંગ બી ચેન્જ થશે. બીજું કઈ ક્વેરી છે તો તમે ચેટ બોક્સમાં નાખી શકો છો. અધરવાઇઝ અનમ્યુટ કરીને બી પૂછી શકો છો. મેડમ કેટલા દિવસમાં કમ્પલસરી ન્યૂ એપમાં લોગિન કરવું પડશે?
એ તમને મેલ આવશે, એમાં તમારું ડિટેલ આપ્યું હશે કે તમારું ક્યાર સુધી આઈડી ઓડિનમાં એક્ટિવ છે અને ક્યાર સુધી તમે કંબાલામાં કરી શકો છો. બીજા કયા બ્રોકર આ સોફ્ટવેર યુઝ કરે છે? निखिल, ये वाला आप दोगे क्या? दूसरे कौन से ब्रोकर ये यूज कर रहे हैं उसका रिवर्ट? हेलो, निखिल, બેસિકલી સર આમાં બીજા બધા મેમ્બર બી છે જે કંબાલા સોફ્ટવેર યુઝ કરે છે. અ, એનું ડિટેલ મારા પાસે નથી. તમને આ સોફ્ટવેર વિશે કઈ જાણકારી જોઈએ કે તો એનો ક્વેશ્ચન તમે મને પૂછી શકો છો. સાગરભાઈ, ફ્રોમ વેર? પ્લીઝ ડેમો. મને તમારું કઈ ક્વેરી સમજાયું નહીં, તમે અનમ્યુટ કરીને પૂછશો. हेलो, ક્લાયન્ટ એડ કર્યા તો ક્લાયન્ટ PLDG ટ્રેડમાં લોગિન કરી શકશે ને મેડમ? ના સર, ક્લાયન્ટ કંબાલામાં એડ થશે તો ડીજી ટ્રેડમાં એ લોગિન નહીં કરી શકે. નિખિલ, પ્લીઝ કરેક્ટ મી ઇફ आई एम रॉन्ग. मैडम अनम्यूट किया बट आपका आवाज नहीं आ रहा है. સર તમારું માઇક. હેલો, હા, હેલો. મીન્સ કે ઓડી ની અંદર ઓનલાઈન કોઈ ક્લાયન્ટ કરતો હોય છતાં એ ઓડીમાં બી કરી શકતો હતો, તો કંબાલામાં જો એ મેપિંગ થાય તો પછી ઓનલાઈન નહીં કરી શકે. નહીં સર, પાછું પૂછશો એક વખત તમારી. મીન્સ કે અત્યારે કેવું હતું કે કોઈ ક્લાયન્ટ અત્યારે ઓનલાઈન ટ્રેડિંગ કરે છે, હા, એનું મેપિંગ ઓડી પર પણ હોય છે. હા, હવે ઇનકેસ જો કંબાલા ચાલુ થાય તો કંબાલામાં કોઈ ક્લાયન્ટ નું મેપિંગ થઈ ગયું તો એનું હા, ઓનલાઈન નહીં ચાલશે. હા સર, એનું ઓનલાઈન નહીં ચાલશે. એટલે ક્લાયન્ટ કાં તો ઓનલાઈન હોવું જોઈએ કાં તો પછી કંબાલા, બેમાંથી એક જ ઓપ્શન આવશે. अ, निखिल, आप एक बार बताएंगे क्या ये केस में क्या करना है? हेलो, સર, નિખિલે પહેલા બી કીધું હતું ને કે થોડું આજે 1 વીક કે 10 દિવસનો પિરિયડ છે ને એમાં થોડું ઇશ્યુ થશે. અમે એપ બી રિલીઝ કરવાના છે જેમાં સિંક્રોનાઇઝ થઈ જશે તો એ ઓનલાઈન બી કરી શકશે અને અહીંયા કંબાલામાં તમારા ડીલર ટર્મિનલ ઓકે થશે. ઓકે हेलो हाँ सर. ચલો. हाँ सर, आपका आवाज आवे છે તમારો અવાજ. हेलो हाँ हेलो सर. નિખિલભાઈ, हेलो हाँ सर, બોલીએ. મેડમ, ક્લાયન્ટ કંબાલામાં એકવાર રજીસ્ટર થઈ ગયો હમ. પછી આપણે આની અંદર ના કન્વર્ટ કરી શકીએ ઓડિનમાં, કે ક્લાયન્ટ જાતે પણ લોગિન ના કરી શકે એના એપ્લિકેશનમાં કે લાઈક PLDG ટ્રેડમાં એપ્લિકેશનમાં કે પછી નોર્મલ વેબસાઇટમાં? સર, ઈ કરી શકશે. આ 7 કે 10 દિવસ સુધીમાં નિખિલે કીધું ને કે એપ બી નવો આવશે જેનાથી કંબાલામાં અને નવું જે એપ છે એમાં બી લોગિન કરી શકશે. બટ આ જે 7 to 10 ડેઝ છે ને એટલા ટાઈમ પીરિયડ માટે થોડો ઇશ્યુ થશે. બાકી તો બધું સિંક્રોનાઇઝ થઈ જશે સર. તો પછી બેટર 7 to 8 દિવસ પછી જ અમે કંબાલા કરીએ એ ના સારું?
અમ, બરાબર ને મેડમ કે સિસ્ટમ એકવાર સેટ થઈ પછી જ અમે કરીએ ને કન્વર્ટ કંબાલામાં 7 થી 8 દિવસ પછી કરીએ અમે લોકો તો ના ચાલે एनो तो निखिल आप एक बार देखोगे क्या ये क्वेरी आप हो अवेलेबल एक सेकेंड है सर હું कॉल करूँ એમને हेलो हाँ सर હેલો મારે હા મારો this is મારો this is હર્ષિત from બરોડા આઈ જસ્ટ વોન્ટ મારે ખાલી એટલું પૂછવું હતું કે અત્યારે જે ક્લાયન્ટ્સ લોકો ડીજી ટ્રેડ ઉપર પોતાના ટ્રેડ કરી રહ્યા છે ઓનલાઈન એમનું સ્ટેટસ શું રહેશે સર અમારો પ્લાન તો એવો જ છે જે ડીજી ટ્રેડ પર કમ્પ્લીટલી ટ્રેડ કરે છે એને કંપનીમાં એક સેકન્ડ સર 2 મિનિટ ઓકે સર મેં પૂછ્યું મારા હેડ અહીંયા મેનેજમેન્ટ ઓલાથી એમણે કીધું કે તમારા પાસે છે ને ઓપ્શન રહેશે કે જે તમારા ઓનલાઈન ક્લાયન્ટ હશે ને એને તમે હમણાં કંબાલામાં માઇગ્રેટ નહીં કરો એને ઓકે ઓડિનમાં જ રહેવા દો ઓકે ઓફલાઈન ક્લાયન્ટ છે જે તમારા જે ઓનલાઈન ટ્રેડ નથી કરતા એપ અને વેબથી એને તમે કંબાલામાં માઇગ્રેટ કરો પછી જ્યારે ઓકે જે 7 to 10 ડેઝમાં અમારું એપ આવી જશે નવું એના પછી તમે એને લાઈવ કરજો ઓનલાઈન ક્લાયન્ટને નહીં પણ ઓનલાઈન ક્લાયન્ટ્સ ને તમે એમની જે અત્યારે ડીજી ટ્રેડની સિસ્ટમ છે એ તમે એ અપગ્રેડ કરશો ચાલુ ત્યારે રહેશે જ હા ત્યારે તમે એને કંબાલામાં કરજો પણ અત્યારે જે તમારા ઓનલાઈન ક્લાયન્ટ છે ને એને કંબાલામાં કન્વર્ટ નહીં કરો તો એનું ડીજી ટ્રેડમાં ટ્રેડિંગ ચાલુ રહેશે ના દેટ ઇઝ ટ્રુ પણ અત્યારે તમે જેમ ઓડિનમાં અને કંબાલામાં અમને ડીલર લેવલ ઉપર જે ડિફરન્સીસ દેખાઈ રહ્યા છે એમ અમારા જે ક્લાયન્ટ ડીજી ટ્રેડ ઉપર કરી રહ્યા છે એને પણ ટ્રેનિંગ આપવી પડશે ને કે એમાં સિસ્ટમમાં યુઝ કરવામાં કોઈ બહુ ફરક નહીં પડે એની ટ્રેનિંગ બી સેટઅપ થશે જેવી રીતના અમે અત્યારે EXE ની ટ્રેનિંગ કરાવી રહ્યા છે એવી રીતના એને ન્યૂ એપની બી ટ્રેનિંગ મળશે ક્લાયન્ટને અને તમને બી ઇન્ક્લુડ કરશે એમાં પ્રોબેબલી ઓકે ફાઇન તો સપોઝ ક્લાયન્ટને તમે ટ્રેનિંગ આપો અને એ દરમિયાન એમને કદાચ જો કેચઅપ થતા વાર લાગે તો અમે લોકો કંબાલા ઉપર એમના વતી ટ્રેડ કરી શકીએ રાઈટ હા કરી શકો છો ઓકે ઓકે થેન્ક યુ હા પણ તમારે અત્યારે તમારા ઓનલાઈન ક્લાયન્ટને કંબાલામાં માઇગ્રેટ નથી કરવાનું તમારા જે ઓફલાઈન ક્લાયન્ટ છે જે કમ્પ્લીટલી તમારા થ્રુ ટ્રેડ કરે છે એને તમે માઇગ્રેટ કરી શકો છો ગોટ ઇટ ઓકે ઓકે હજુ કોઈ ક્વેરી છે પ્રભુદા સર ઓનલી પ્રોવાઇડ ઓડિયો ફેસ્ટિવલ આઈ ચૂઝ ધીસ વન નો ઇટ ઇઝ હેપનિંગ અમિતભાઈ તમારી મતલબ શું છે એક્ઝેક્ટલી તમે પ્લીઝ અનમ્યુટ કરીને કહેશો ના ના ફિનિશ થઈ ગઈ મેડમ એ તો હા 7-8 દિવસ પછી જ કરીશું ઓનલાઈન ક્લાયન્ટોને કંબાલા હા હમણાં હા ખાલી મારા ઓફલાઈન ક્લાયન્ટો છે એમને જ કરીશું કંબાલા હા હા રાઈટ તમે એ જ કરજો થેન્ક યુ સો મચ એમને મેડમ બી હા ઇશ્યુ નહીં ને તમારું બી પ્રોસેસ ક્લિયર રહેશે યસ મેડમ થેન્ક યુ સો મચ હા બીજું કઈ ક્વેરી છે કોઈને મતલબ પ્લીઝ જે બી ક્વેરી હોય પોસ્ટ કરો અધરવાઇઝ આપણે આ સેશન વાઇન્ડ અપ કરીએ I have 2 Odin ID. Can I set up one in Kambala? તમે બેઉ આઈડી સેટઅપ કરી શકો છો પણ તમારા અગર કોઈ ક્લાયન્ટ જે ઓનલાઈન ટ્રેડ કરતા હોય એને કંબાલામાં માઇગ્રેટ નહીં કરો જે ઓફલાઈન કરતા હોય એને તમે માઇગ્રેટ કરી શકો છો અને તમારા આઈડી સ્પેસિફિક તમને મેલ આવશે કે તમારે આઈડી કંબાલામાં માઇગ્રેટ કરવાનું છે તો તમારે એ દિવસે કરી દેવું પડશે કારણ કે નેક્સ્ટ ડેથી તમારું ઓડિન મે બી નહીં ચાલે તો અકોર્ડિંગલી તમે
જે કમ્યુનિકેશન શેર થાય એ હિસાબે મેં કરી શકો છો. માર્કેટ મૂવર શોઈંગ. હા, આમાં માર્કેટ મૂવર ડેટા બી અવેલેબલ છે, સ્કેનર્સ છે, માર્કેટ મૂવર્સ બી અવેલેબલ છે. તમે અહીંયા માર્કેટમાં જશો તો ટોપ એન્ડ કરીને જે ઓપ્શન છે એમાં માર્કેટ મૂવર્સ દેખાય છે. ક્રાઇટેરિયા વાઇઝ તમે આ ટોગલ ચેન્જ કરશો તો લૂઝર અને ગેનરનું જે ઓપ્શન્સ છે એ દેખાશે. હજુ બી કોઈ ક્વેરી હોય તો તમે રેસ કરી શકો છો, અધરવાઇઝ મ્યુટ કરીને બી પૂછી શકો છો. ઓડિન જેવું જ છે બેસિકલી. આમાં તમને વધારે ફીચર્સ છે, તમે વાપરશો એટલે તમને ખ્યાલ આવશે. કોઈ ક્વેરી છે કે હું આ સેશન લાસ્ટ 5 મિનિટ્સ આપું છું, પછી વાઇન્ડ અપ કરી દઈશું આપણે. અતુલભાઈ તમે વાત કરી શકો છો. તેજસભાઈ हाँ मैम, मेरा एक क्वेश्चन है। हाँ बोलिए. मेरे पास ओडिन में जो प्रोफाइल फाइल बनाई हुई है, मेरे 2-3 फाइल बनाई हुई है, वो मैं इसमें डायरेक्ट ट्रांसफर कर सकता हूँ या वो मुझे अलग से इसमें वापस से फाइल क्रिएट करनी पड़ेगी? मेरी जो सर स्क्रिप्ट आपको अभी माइग्रेट वो नहीं हो पाएगा, आपको एक बार वो प्रोफाइल क्रिएट करना पड़ेगा. कॉपी नहीं होगा वहां से, ये इधर कॉपी हाँ, नहीं कर कॉपी सकता? नहीं होगा. ठीक है। और ये जो ऐसे तो मैंने सुन लिया, लेकिन वापस एक कंफर्म कर दीजिए, जो भी क्लाइंट डायरेक्ट पीएलडीजी से कर रहे हैं अभी हम्म. वेब से, हम्म. वो अभी तो कर सकते हैं, चाहे हाँ. मेरे यहाँ पे कंबाला चालू हो जाए फिर भी वो कर सकेंगे क्या पीछे से हाँ, भी? मतलब आप वो क्लाइंट को कंबाला पे आप माइग्रेट मत करो तो वो कर सकेंगे. टिल एंड तक कभी भी, जब तक मैं ट्रांसफर नहीं करता हूँ तब तक वो कर सकते हैं? हाँ, नहीं फिर हम लोग जब भी ऐप लाइव कर देंगे ना, अच्छा, तभी उनको वो ऐप में कंपलसरी आना पड़ेगा. कंपलसरी आना। हाँ. ओके, हाँ. थैंक यू, समझ गया। हम्म. हाउ टू चेंज द फॉन्ट्स प्लीज गिव अस अ डेमो. તમે આપ સેટિંગમાં જાકે બેસિકલી સેટિંગમાં જઈને તમે ચેન્જ કરી શકો છો, જે મેં હમણાં બી બતાવ્યું. સેટિંગમાં ઓપ્શન છે, હેલ્પમાં જશો, સેટિંગમાં અહીંયા ટેક્સ્ટ ફોન્ટ સાઇઝ છે એ તમે ચેન્જ કરશો તો ચેન્જ થશે. ફોન્ટ સ્ટાઇલ બી ચેન્જ થશે. બધું ઓપ્શન અહીંયા અવેલેબલ છે, એક વખત જોઈ લે. બીજું કોઈને ક્વેશ્ચન છે તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો, હેન્ડ રેઝ કરી શકો છો. મેડમ હસીબ ઠક્કર અગેન. હા. કંબાલા ઇન્સ્ટોલ કરવા માટે વિન્ડોઝનું કેવું વર્ઝન જોઈએ, એટલે મિનિમમ કેટલું ચાલે એવું છે? વિન્ડોઝ 7, 10, 11? 10. 10. ઓકે, ઓકે, થેન્ક યુ. હમ. સાગરભાઈ તમારું ચેન્જ નથી થતું તો પ્લીઝ તમે મેલ કરો. તમને એક્ઝેક્ટલી શું ઇશ્યુ આવે છે આઈટી હેલ્પ ડેસ્કમાં. In cash, there is a problem in PLDG, so where he trade because of office, he's in cash. મને તમારી ક્વેરી ના સમજાઈ, તમે એક વખત કહેશો. In cash, there is a problem in PLDG, so where he trade because of office have Kambala. પ્લીઝ અનમ્યુટ કરીને પૂછશો તમે એક વખત ક્વેરી. ઉર્વેશ, મેં તમને રાઇટ્સ આપ્યું છે, તમે અનમ્યુટ કરીને તમારી ક્વેરી એક્સપ્લેન કરશો. हेलो हाँ सर बोलिए. मैम,
કંબાલા અહીંયા આગળ અમે ઓનલાઈન ક્લાયન્ટને તો મેપિંગ નહીં જ કરી શકીએ, પણ ઓનલાઈન ક્લાયન્ટને કંઈક પ્રોબ્લેમ થયો અને એને ઓફલાઈન ટ્રેડ કરવું હોય તો પછી ક્યાં આગળ કરે? ઓનલાઈન ક્લાયન્ટને પ્રોબ્લેમ થયો તો તમે હા. તમારું આઈટી હેલ્પડેસ્કમાં ક્વેરી રેઝ કરજો. તો અમે વોર રૂમ કરીને છે તો એમાં રેઝ કરશું ક્વેરી. તો એ બેસિકલી એનું જે ટ્રેડ કરવા પ્લેસ કરવું હશે એ અમે અહીંયા કોલ એન્ડ ટ્રેડથી કે કરાવી દઈશું. પણ એમાં તો બહુ ટાઈમ જતો રહે ને, એમાં તો ભાવે જતો રહે મેડમ. તમને ત્યાં સર નંબર બી આપ્યો છે તો એ તમે નંબર પર તરત કનેક્ટ કરી શકો છો. અચ્છા. પછી એમાં કોલ રેકોર્ડિંગ ને એ બધું જોઈશે ને, તો અમે અહીંથી કોલ કરીશું, ક્લાયન્ટ તો કરી નહીં શકે ને ડાયરેક્ટ. હા, તો એ ઇસ્યુ થશે ને પછી. આપણું પીએલ ડિજીટ્રેડ માટે બી એક ટેકનિકલ ટીમ પર્સનનો નંબર આપેલો છે ને, એમાં બી અગર ક્લાયન્ટ કનેક્ટ કરશે તો એ રિયલ ટાઈમમાં ઇશ્યુ તો રિઝોલ્વ કરી જ દેશે. ઓકે. સૂરજ પંચોલી સર. હા સર, તમને મેં કર્યું છે, રાઇટ્સ આપ્યું છે. તમે એક વખત અનમ્યુટ કરીને તમારા એન્ડથી ચેક કરો. हेलो हाँ सर. मैम, इसमें एक्चुअली नेट पोजीशन अपन देखते हैं ना, तो उसमें जो क्लाइंट का नाम वगैरह जो भी आता है उसमें रेड या ब्लू कलर ही आता है, वो कलर ही चेंज नहीं हो रहा है। हाँ सर, आप यहाँ से सेटिंग से कर सकते हो ना, प्रेफरेंस में. नहीं, वो मैंने बहुत ट्राई किया पर नहीं हो रहा है मैम, वो रेड और ब्लू कलर ही आ रहा है वहां पे। हाँ, आमा तमे आप यहाँ से आपने ट्राई किया. हाँ, सेटिंग्स में मैं गया कलर्स में, हाँ फिर ये जो पोजीशन है वहां पे ब्लू रेड है, वहां पे मैं व्हाइट कर दूं, ऐसा बोल रहे हो आप? हाँ, मतलब ये यहाँ से आप अप्लाई करोगे तो ही वो चेंज होगा. नहीं, वो मैंने चेंज किया है। सपोज मैं व्हाइट सिलेक्ट कर रहा हूँ फॉर हाँ. एग्जाम्पल, हम्म. पोजीशन में हम्म. जस्ट अ मिनट, तो भी रेड मार्किंग ही आ रहा है मैम, जिस पे देख रहा हूँ उस पे। पूरा नेट पोजीशन में जितने भी कोड दिख रहे हैं सब में रेड फॉन्ट कलर ही आ रहा है मैम, वो चेंज ही नहीं हो रहा है, कब से ट्राई कर रहा हूँ। તમે તમારું સ્ક્રીનશોટ મોકલશો કે ક્વેરી સાથે, કારણ કે બીકોઝ હું અત્યારે ओके તમારું એક્સેસ કરીને જોઈ નથી શકતી. એ ટીમને મોકલશો ને ઓકે, તો નો access પ્રોબ્લેમ, ચલો હું કરીને જોઈ સ્ક્રીનશોટ લે. શેર કરી દઈશ। અને હા. બીજું જે માર્કેટ મૂવર્સનું મેં હમણાં જે પૂછ્યું ને, હા, હા એમાં સ્કેનરમાં તમે કીધું રાઇઝ ફોલમાં શેમાં જઈને ચેક કરવાનું મેમ? અહીંયા સ્કેનર્સમાં છે ને રાઇસ ફોલ. અહીંયા ડેટા નથી આવી હા, કારણ કે હું યુએટી એન્વાયરમેન્ટમાં છું. આ મારી લાઈવ ઓકે ઓકે તો તમે આ લાઈવ ઓકે કરશો તો તમને ડેટા અવેલેબલ છે. ઓકે, નહીં એટલે એ સપોઝ હું રિફ્રેશ કરું ને તો હાઈ અને લો બતાવે છે। રાઇસ ફોલમાં. हाँ, स्कैनर में जाके मैं राइट फॉल्स जो सिलेक्ट कर रहा हूँ ना, फॉर हम्म. एग्जांपल, हम्म. मेरा बेसिकली रिक्वायरमेंट क्या है कि जैसे हम्म. कोई भी स्क्रिप्ट हाई गिर रही है या लो गिर रही है वॉटेवर, तो वहां पे ब्लिंक होना चाहिए, दिखना चाहिए। તો એમાં તમે ગેનર લૂઝરની વાત કરો છો? હા, આપ या तो ये यहाँ થી દેખાશે. ये मार्केट मूवर्स में दिखेगा वो आपको गेनर लूजर. जो प्राइस पे करना है आपको तो एलटीपी सिलेक्ट करना पड़ेगा. मार्केट मूवर्स में टॉप वाला ये जो है वो, हाँ, ओके, एक्सेक्टली लास्ट ट्रेड प्राइस, तो अपने आप वो रिफ्रेश होता रहेगा ना, मेरे को रिफ्रेश करने की जरूरत नहीं है ना? ये होता है लेकिन अगर नहीं हो रहा है तो आप एक बार कर सकते हैं यहाँ पे भी क्लिक. ओके, हाँ ठीक है, चलो कोई बात नहीं, ओके मैम, थैंक यू। हम्म. हेलो 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 हाँ सर. मैडम आने कोई पीडीएफ के वीडियो છે પીએલ ક્લાइंट પીએલ ક્લાયન્ટ્સનો સોરી તમને કયો વિડીયો જોઈએ છે? આજે આનો ડેમો છે આપણો કંબાલાનો વિડીયો કે પીડીએફ ફાઇલ ખરી? હા, એ તમને છે ને જે મેલ આવ્યું હશે ને એમાં ફીચર લિસ્ટ આપી હશે અને તમે અહીંયા બી હેલ્પમાં જશો ને સર તો તમને અગર આ
કંબાલામાં કઈ બી સેક્શન રિલેટેડ હેલ્પ જોઈએ ને તો અહીંયા અવેલેબલ છે અને આનો ડેમો લિંક તમને છે શેર કરી દઈશું અમે લોકો આજે જે સેશન થયું ને એનું. ઓકે. હમ. हेलो हाँ बोलिए सर. अरे एक्चुअली मारो एक कस्टमर છે જે ત્યારે મોબાઈલ એપ પણ યુઝ કરે છે અને આફ્ટરનૂન એ કે અહીંયા ઓફલાઈન ટ્રેડ કરે છે ડેલી ઓકે એના માટે શું થશે હવે? સર કોઈ એક જગ્યાએ એમણે થોડા દિવસ એડજસ્ટ કરવું પડશે એટલીસ્ટ. કેટલા દિવસ મે બી મને જ્યાં સુધી મેક્સિમમ હજુ સુધી તો આપણને 7 to 10 દિવસનું કીધું છે ને કે એટલા જ દિવસમાં આપણે એપ લાવી દઈશું એપ અને વેબ તો ત્યારે રિઝોલ્વ થઈ જશે ત્યાર સુધી આપણે થોડું એડજસ્ટ કરવું પડશે સરને. ઓનલાઈન ના કરાવું કે ઓફલાઈન ના કરાવું? હા એ તમે તમારા ક્લાયન્ટ સાથે એક વખત વાત કરી લો કે તમને મોબાઈલ ઓનલાઈન કરવું છે ટ્રેડ કે ઓફલાઈન કરવું છે એ હિસાબે તમે એમને એક્ટિવ કરો. બીજું કોઈ સોલ્યુશન નહીં એમ ફાઇનલ? બીજું હું તમારી ક્વેરી તો બી લખી રાખું છું અજીત પ્રજાપતિ સરને. રાઈટ. અગર મને કઈ સોલ્યુશન કીધું તો હું તમને મેલ કરાવીશ કે શ્યોર. ઓકે સર. ઓકે થેન્ક યુ. હા. હર્ષલભાઈ તમે અનમ્યુટ કરી શકો છો મેં તમને આપ્યું છે એક વખત. તેજસભાઈ તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો. હેલો હમ મેમ ઉર્વિશ બોલું છું. હવે હા એક સજેશન એ છે કે મેમ મારા અમુક ક્લાયન્ટો આવા છે કે ઓનલાઈન કરે ને ઓફલાઈન કરે છે. તો મારું એક સજેશન એ છે કે બંને સાથે તમે ચાલુ કરો ને તો સારું રહે કે પેલું 10 દિવસનો ગેપ પડે છે ને એમાં પ્રોબ્લેમ ક્લાયન્ટ ને થશે. શ્યોર સર હું તમારી આ રિક્વેસ્ટ છે આ નોટ ડાઉન કરી લઉં છું ફીડબેક. હા બંને એક સાથે કરો તો સારું રહે એમ. હા હું જે મરીજીત ફાઈને કીધું જેવી રીતના મને કઈ સોલ્યુશન મળ્યું ને તો હું તમને સામેથી ટીમ કોનેક્ટ કરીને કહેશે. ઓકે ઓકે. તેજસભાઈ તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો. હેલો હા મેડમ મારે પણ એ જ વસ્તુ હતી કે થોડો ટાઈમ સુધી ઓડિન ક્લાયન્ટ છે કે કંબાલા છે બધું એક્ટિવ રાખજો કારણ કે અમને પણ અમુક વખત ટ્રેડિંગ કરવામાં છે ક્લાયન્ટને કંઈક કામ ડિજિટ્રેડ થ્રુ કામ કરવામાં થોડો ઇસ્યુ આવતો હોય નેટ ઇસ્યુ હોય તો એટલીસ્ટ 2-3 મહિના માટે કે થોડા ટાઈમ માટે પણ એટલીસ્ટ બધું સાથે એક્ટિવ રાખશો ને તો એક એપમાંથી બીજા એપમાં કન્વર્ટ થવામાં અને શીખવામાં અમારે જે ટાઈમ જોઈશે ને એ અમે ઇઝીલી બીજી નવી વસ્તુ એક્સેપ્ટ કરી લઈએ એટલા ડ્યુરેશનમાં. હા સર હું ફીડબેક નોટ કરી રાખું છું ને હું પાસ કરું છું હા આગળ. હા કારણ કે હજી ઓલરેડી તમે પણ આ વસ્તુમાં નવા છો અમે તમને વારે નવા ક્વેશ્ચન્સ કર્યા કરીએ અને અમારી પાસે એ ટાઈમે જૂની વસ્તુ ઓલરેડી અમારા માટે એક્સપાયર થઈ ગયેલી હોય પ્લસ ક્લાયન્ટ માથે ચડેલા હોય અમુક ક્લાયન્ટો નવી વસ્તુ એક્સેપ્ટ કરી શકે ના કરી શકે કદાચ છોડીને પણ જતા રહે બધી વસ્તુ આવે તો એનો લોસ મને ને તમને જ થવાનો છે. હા સર મેં ફીડબેક નોટ કરી રાખું છું. હા એટલે ખાલી એટલું જ છે કે બધું થોડા ટાઈમ માટે એક્ટિવ રાખજો તો જૂનામાં કામ ચાલુ રહે અને નવું શીખતા પણ રહીએ. હેલો હા સર ઓકે.
ઓકે ઓકે થેન્ક યુ. ઠીક છે. ઠીક છે, હું સેશન વાઇન્ડ અપ કરું. આઈ બિલીવ બીજી બી કઈ ફીડબેક હોય તો તમે આઈટી હેલ્પડેસ્ક થ્રુ અમને શેર કરી શકો છો, કે કઈ ક્વેરી હોય તો કનેક્ટ કરી શકો છો. હોપ તમારી બધી ક્વેરી ક્લિયર થઈ ગઈ છે. ઇન કેસ કઈ મિસ થયું હોય તો પ્લીઝ કનેક્ટ ટુ આઈટી હેલ્પડેસ્ક. અમે ક્વેરી રિસ્પોન્સ કરશું તમારી. થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ ધીસ સેશન.